તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયો અંદર. તો ટાટના તમામ ઉમેદવારો માટે ભાઈ અપડેટ છે. ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંને માટે સેમ જ અપડેટ લાગુ પડે છે. હવે અપડેટમાં શું છે, તો પરિણામ જાહેર કરવાને લઈને મહત્વના સમાચાર છે આવ્યા છે. ખાસ મિત્રો આ વિડીયો જોજો, કારણ કે પરિણામ જે પણ જાહેર કરવાનું હતું એ પરિણામ તો મિત્રો જાહેર વહેલું થઈ જાય, પરંતુ હવે નહીં થાય. એનું શું કારણ છે અને આ વખતે કેટલા માર્ક્સ વધશે એ અહીંયા એટલા માટે લખેલું છે કારણ કે પ્રશ્ન જેવો છે અને તમને પણ મિત્રો માર્ક્સ મળશે. તમામે તમામ મિત્રોને માર્ક્સનો વધારો થશે જ, કારણ કે ટાટ હાયર સેકન્ડરી જો પેલા માહિતી આપું તો ટાટ હાયર સેકન્ડરીમાં આપણે અંદાજો એવો હતો ભાઈ વધી વધીને 1500 જેટલી વાંધારજી છે, પરંતુ 1500ના બે ગણા કરી લ્યો, 3000 વાંધારજી છે એ કરવામાં આવેલી છે. અને 3000માંથી મિત્રો ઘણા પ્રશ્નો એવા કોમન છે કે એ પ્રશ્નો પર બધાય વાંધા, જેમ કે મેં 5 પ્રશ્નો પર વાંધા અરજી કરેલી છે, બીજા કોઈ 10 પ્રશ્નો પર વાંધા અરજી કરેલી છે, ત્રીજા કોઈ 7 પ્રશ્નો પર અરજી કરેલી છે. તો એ 7, 5, 10માંથી 3 પ્રશ્નો તો એવા નીકળે જ છે કે જે કોમન છે, બધાએ 3 પ્રશ્નો પર વાંધા અરજી કરેલી છે. તો આ રીતે મિત્રો ટેટ 1ની મેં તમને એક્ઝામ્પલ પણ આપેલું છે કે ટેટ 1ની અંદર પહેલા વહેલા છે મિત્રો વાંધા અરજી બાદ 3 થી 4 માર્ક વધારી દીધેલા, બાકી 19 પ્રશ્નોનું એ પ્રમાણે આ આખો મુદ્દો કોર્ટની અંદર છે. તો આ વખતે મિત્રો આપણે ટાટ હાયર સેકન્ડરી અંદર પણ છે મિત્રો સેમ એ રીતે જ કામ છે થયું છે. ટોટલ 3000 જેટલી વાંધા અરજી કરેલી છે. હવે કયા કયા પ્રશ્નો મિત્રો સૌથી વધુ એના ઉપર વાંધા અરજી કરેલી છે, જો તમારે જાણવું હોય તો આપણે ટેલિગ્રામની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. ટેલિગ્રામ ઉપર જોડેજો મિત્રો, ત્યાં હું છે એ પીડીએફ આખી શેર કરી આપીશ કે જે પ્રશ્નો પર અમે સજેસ્ટ કરેલા હતા ને એના ઉપર મિત્રો સૌથી વધુ છે વાંધા અરજીઓ કરવામાં આવેલી છે. કયા પ્રશ્નો પર વાંધા અરજી કરવામાં આવે છે એ પણ મિત્રો તમને ત્યાં જોવા મળી જશે. તો આ એક મિત્રો મહત્વનું અપડેટ છે. એટલે પરિણામ છે મિત્રો તમારું ક્યારે જાહેર થવાનું, તો તમારા મે માસના એન્ડિંગમાં પરિણામ જાહેર થવાનું. તો આ માહિતી મેં તમને છે આપેલી હતી, લગભગ આજથી 7-8 દિવસ પહેલા જે માહિતી મેં છે એ તમને આપેલી હતી કે ટેટ સેકન્ડરી અને ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીનો જે પણ કટ ઓફ છે, સોરી મિત્રો પરિણામ છે આ મે માસના એન્ડિંગમાં આવવાનું હતું. પરંતુ મિત્રો હમણાં જે પણ માહિતી મળેલી છે કે ટાટ સેકન્ડરી, તો ટાટ સેકન્ડરી માટે છે મિત્રો એનું એક્ઝામ છે મે માસ બાદ જ આવશે, કારણ કે એમાં 3000 વાંધા રહેશે, તો એનું સોલ્યુશન થાય, માર્ક્સ વધારવા ઘટાડવા, તો એના પછી મિત્રો આખો રિઝલ્ટ આવે. તો મિત્રો ટાટ સેકન્ડરી છે તો એમાં પણ મિત્રો એ રીતનું થવાનું છે. એમાં મિત્રો હજુ વાંધા અરજીનું છે કોઈ કરેલી છે ને, એટલે વાંધા અરજી એમાં પણ કરવામાં આવશે. તો એમાં પણ મિત્રો એવા પ્રશ્નો ઘણા બધા આપણે ફાઇન્ડ કરેલા છે કે જેમાં ભાઈ વાંધા અરજી તમે કરી શકો. તો એ વાંધા અરજીના પ્રશ્નો પણ હું ટેલિગ્રામ ઉપર શેર કરી દઈશ. ટાટ સેકન્ડરી ભાઈ એના કયા પ્રશ્ન અંદર છે તમારે વાંધા અરજી કરવી જોઈએ, કે જેથી કરી તમામ મિત્રોને થોડા ઘણા માર્ક્સ વધી શકે. અને જો એને માર્ક્સ વધે તો એ છે મેન્સની તૈયારી કરી શકે અને એનું સારી રીતે મેન્સની અંદર પણ છે સિલેક્શન થઈ જાય. તો હવે તમારી મેન્સ છે ક્યારે લેવામાં આવશે, તો મિત્રો મેન્સ છે હવે ઘણા સમય બાદ જ લેવામાં આવશે, લગભગ મહિના 1.5 મહિના. એના પછી મિત્રો તમારા રિઝલ્ટ અને જે બધું આવે એના પછી મિત્રો મેન્સની બધા, એટલે તૈયારી જે મિત્રો જો જેને પણ 70 માર્ક્સની ઉપર થતા હોય ફાઇનલ મિત્રો ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં બંનેની વાત કરું છું, 70 માર્ક્સની ઉપર જે પણ મિત્રોને માર્ક્સ થતા હોય એ બધાને છે તૈયારી શરૂ કરી દેવી. કારણ કે જો તમને માર્ક્સમાં વધારો કરવામાં, મિત્રો ઘટાડો તો માર્ક્સમાં થવાનો નથી, તો તમને ખબર છે. તમને જો 70 માર્ક્સ છે તો જો ટાટ હાયર સેકન્ડરી અંદર વાંધા અરજી બાદ જો માર્ક વધશે તો મિત્રો 2-3 માર્ક્સ વધશે જ, ઘટવાના તો છે ને. એના માટે છે એ તમારે શું કહેવાય કે તૈયારી શરૂ કરી દેવાની. બીજો એક ડાઉટ પણ હતો કે ભાઈ કોને કોને માર્ક્સ વધશે, મેં પણ અહીંયા જણાવેલું છે કે શું વાંધા અરજી કરેલી છે એ ઉમેદવારોના જ માર્ક્સમાં વધારો છે કરવામાં આવશે, તો નહીં ભાઈ એવું નથી થતું. દર વખતે મિત્રો તમને ખબર છે, જો ભાઈ એક વ્યક્તિ વાંધા અરજી કરેલી છે, કોઈ એક પ્રશ્ન છે પહેલા નંબરનો પ્રશ્ન છે એમાં ફક્ત એક જ વ્યક્તિ વાંધા અરજી કરેલી છે, બાકી કોઈએ પહેલા નંબરના પ્રશ્નમાં વાંધા અરજી કરેલી નથી, એ એક વ્યક્તિએ કરેલી છે, એ ડેફિનેટલી છે કે ભાઈ આ રીતનું જોતું અને આમ થયું તો એનો માર્ક્સ મિત્રો બધા મિત્રોને છે એનો માર્ક્સ મળશે. એટલે એવું નથી કે વાંધા અરજી કરેલી છે એને જ મળશે, બાકી એ રીતનું થયું છે. ક્યાં થયું છે એ હું તમને જો ટેટ 1ની મિત્રો જે પણ એક્ઝામ લેવાલી છે એની અંદર જેણે પણ પિટિશન કરેલી છે ને એ બધાને જ આ વખતે ટેટ 1ની જે પણ ભરતી આવેલી છે 1 થી 5ની એની અંદર ફોર્મ ભરવાનો મોકો મળ્યો છે. તો મિત્રો આમાં એવું થવાનું નથી, જેણે પણ ભાઈ વાંધા અરજી કરેલી હોય કે ન કરેલી, બધાને છે માર્ક્સનો વધારો થઈ શકે. કેટલા માર્ક્સ વધશે એના પર મિત્રો આખું ડિટેલમાં ચર્ચા વિચારણા કરી અને પછી અમે એના ઉપર પણ વિડીયો બનાવી દઈશું. તો બધી અપડેટ માટે ચેનલ સાથે જોડાયેલા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ટેલિગ્રામમાં પણ જોડજો, કારણ કે મિત્રો ત્યાં મેં તમને પીડીએફ આપેલી છે. તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલતા નહીં મિત્રો. શું થવું જોઈએ, માર્ક્સ વધવા જોઈએ કે ન વધવા જોઈએ, કોમેન્ટની અંદર જણાવી દેજો. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ.